જેથી હાથ કરું ને દાદા સાંભળજે અને વિપત વેળા એ કરજે પણ જેથી સુરા તને શું શીખવું લીરણસિયાની રીત કદાચ બોલી બીજો અક્ષર માંડું અને આજે મારા કોહેલ પરિવાર એક માળાના મોતીડા થઈને હેલાવે અને જો કવરાનો કાંટો લાગવા તો નબળી શીખાવા તો ને તો મને બાપા નરસિંહ રે ખોટ લાગ્યો તારો ઘાનો ભૂગો છે દાદા રણછોડ બાપા નો વાયરો જ નથી દાડો આવે ને આમ એનો હોતાર આવે મને દાદા ને એ મને બાપા મને રણછોડિયા ને મને ટપોરા નો હોય જેથી ખોટું બોલું ઈ જણ તુલવું મરીના મને પારકા પાથરના એ મને પારકા પાથર લઈ ગઈ મને શેતર તો ને મને શેતર તો ના તારું કઈ કહેવાનું થતું તો વાંધો હતો તારું કઈ કહેવાનું થતું હોય કાંઈ નથી થતું મારું છે મારી રણના ભૈરાની દેવી કાંઠે લઈ તારું કન્યો દુઃખ વગર દેવી તો આપણે કસોટી વગરનું ધર્મ નો જડે દુઃખ તો જેથી મારા બહાર દાના માથે પીડા હતા તેથી મારી રણસિંહ હાંભળી ગયો કે જા દીકરા અને રોતા હવે તો સારા નો રાખું તો જગતની માલિકો રણસિંહ દેવ નો બાપ ઓસી મુડીઓ લૂંટાવતીની যদি ખમા માદ દી ખોટ પડવા દઉં તો ખમાની માલિકો ખોટ પડવા દઉં તો મને રણસિંહને ખોટ લાગે બાપ
છે એ રમવા આવો ને મારી રમવા આવો ગણતી દેવ મારી રમવા આવો આમરી હા જગતની માલિકો કોઈ મારી વસ્તી સામું હેરું માંડે અને દીકરા અળકરીયું માંડે અને જો અળકરીનો હિસાબ ન લે તો જગતની માલિકો મને સિધોડીને ખોટ લાગે બાબા તમે પેલા ધ્યાન દેતા જાઓ નવું રેલનો વધાવો છે સીધોનો વધાવો છે ચાવલનું વચન આ તો ઈ તો આવ્યું તો ખરું તો કહું છું. બીજા બાંગલા દેરા આવે છે. એક જ વચન બાકી બધા હવે બીજા દેરા લઈ લ્યો હાલો હવે દાણા બાપા નો વધી ખાંડા કે રાખે એ દીવાનું નિકોળ રે દાડો પૂરો પૂરો રે જાઓ બાપા હાલ પૂરા પૂરા એક વધાવો દે મારે એમ ઘા કરવો નથી મારે તો પૈસા ભેગા હા સાપુ જોટી જવું પડે તારે કળા માંડે સુરવીર હોય ને કળા માંડ્યો કે રમવા આવો દાદા રમવા ગે આવો વસ્તી ઘણી મોટી છે એક એક બે બે વખત આપણે આવતું નથી તો ત્રણ વખત માં દાણા નો આવે ત્રણ વખત દાણા નથી ભાઈ તમે શાંતિ રાખો ત્રણ વખત નો આવે નથી લેવા મારી વાત સાંભળો બિહાડો બીજી પછી એ ભાઈ મરી મેરા ગીની દેવી એ મારી સિંધુડા જગતની માલિકો મારી રણની દેવી હવે વાતો માંડ્યો તમારી વસ્તી આજ મારા પર ભાવ રાખો વિશ્વાસ રાખો જો શેત્રુ ને તો
મને રણની દેવીને મને બાપા દાદાની દેવીને ખોટ લાગી જાય હો મડી ઓશિયારા આ હુડા પડવા દેતી ની અને દીકરા જો ખમાની માલિકો ખોટ મળવા દઉં તો જગતની માલિકો મને રણની દેવીને મને રણસિંહને ખોટ લાગી જાય હો મારો રૂઠડો રામ આ જગતની માલિકો જ્યાં સુધી દેવ અસલ રૂપમાં ના આવે ને ત્યાં સુધી એનો વધાવો નહીં લેવાનો જ્યાં સુધી એને અસલ રૂપ આવે ને રણની દેવ બોલી તો રણની દેવનો અસલ રૂપ આવે ને તો જ એનો વધાવો લેવાનો મારું કાશી નો તીરા એ મારી મોઘા મોલી ક્યાં ગઈ મારા બાપ દાનાની દીવી ક્યાં ગઈ તું મારા બાપ દાની જો તને હવા પેલું તેલ ને ગૂગલ લઈને જતો ને ગણેશ તો ભાઈજી હોય તો જાજા મારા દીકરા આજ મારો થઈને આવ્યો અને જો કુવેરાનો કાંટો લાગે તો નબળી શીખાવા દઉં તો જગતની માલિકો મને રણસિંહને ખોટ લાગ દે બાપ મરી દોયલી વેળાનો ભાગ્યો શું મને મા મને રણસિંહને બોલાવો ખમામાં જદી ખોટ પડવા દો કદી મને રણસિંહને મારા રૂઠડાના મોગી મેમાની નો મેમા મનમાં મને રણેશને મને ટપોરાનો હોય મને દુખિયા મને ટપોરો मन दुखियो
બાપ જેના વડવાની કમાઈ પડી હોય જેના બાપની દેવી જેના કડે કાઢે હોય એ મારી રણસી આવીને વાતો મને કે ખમા ખમા મારી વસ્તી આજ દીકરા કોઈ મને દુખીએ ટપો ન મારે અને રણની દેવી તો આવી વાતો મેં મને તો જગતમાં મને રણસીને ખોટ લાગે બાપ નહીં આવે ભાઈ મને ભવહારીએ એ ઓલી બેની મને નહીં ઓલી જોને દઈશ જાય જેના બાળપણની માલિકો માથેથી માવતરનો સાહેબ યોગ્ય હોય ને તે મારી રણની દેવી આવીને વાતો માંડી મારા દાદા દાનાના વિરાગની દેવી ખમાયું મારી વસ્તીને અમારી વસ્તીનો ભાવ દેવું ને મને દેવીને હરખ આવ્યો કે જા જા મારા દીકરા ઓશિયારા રેવા દઉં અને આ ઘોઘરની જગત ઉપર દીકરા મેં લાલ વાવટો સડાવ્યો છે ને જો કાળો વાવટો લાગવો દઉં ને તો મને બાપા દાદાની દેવીને મને રણની રણસીને ખોટ લાગે હો વાતો કરે માથે દુખણા પડ્યા સુખિયા માથે પડ્યા દુખણા માથે વિગો પણ આ ઘુંઘળની જગત ઉપર મારા બાપ દાન્યની ખૂબ કમાઈ પડી છે આ તો રણની દેવી એની કમાઈનું ધર્મ છે કે જો મારા ગોહિલ પરિવારની માલિક દીકરા કે કમી ન પડવા દો તો મને બાપા ધાન્યની દેવીને મને રણની રણસીને ખોટ લાગી જાય હો મડી થોડી મુડી લૂંટાવતીની તને કેવા વાળા તને પૂરણ બનાવવા રહી વાલા બધું તો ભૂલી ગયો બીજો બતાવો દે મારી મોઘા મુલી શા મળી તારો બતાવો તને હરખ ખાવો દે મળી આ છૂક થાપો છે 360 ની તો કાલ બિયા જવાના મારી રોવાનો ચાલુ કરો આગ વાવતું હું રણી દેવી ખમા 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 લે દે અરે હું ખમા ખાઉં ને તમામાં કોઈ પડવા દો બોલો મારી ભગવતી મારા
ખમા હું તો તિલારી જાઉં ખમા મારા બે સાંભળી ખમા મારી નાઈત ને ખમા અરે હું ખમા બોલું ને ખમામાં કોઈ પડો તો તિલારી જાઉં સાંભળી જાઉં ને હા જિલ્લા બેડાની દીકો દરિયો વાલો સગની દેવને દરિયો વાલો ખાંડા કે રાખે પણ જેથી મને બાપા દાના ને મને ટપોરાનો હોય દાદા આ ગણેશી તારી કમાઈ નું ધર્મ છે હું દાનિયો એ ઓળખી લ્યો મારી વસ્તી મને ઓળખી લ્યો હું દાનિયો હા દાદા હા સોગડિયું સેટા મેલું આજ તમારી વસ્તીને સોગડિયું સેટા મેલું તો જગતની માલિક મને બાપા દાના બહુ લાગી જાય કોટ પડો દે તો દાનિયો છે બતાવો હા દાદા હા બાપા આવી ગયા હું લઈ લે બાકી જેમ તલવારે પડે તાલીઓ ઘોરી ના ભરે મેં કે સુરાત ને શું શીખવું ની રણસિયાની પણ ખેલવાને જેથી તારે ખાંડા કેરા ખેલ અને જેથી કદાચ આજ કદાચ જો ગોહિલના કુટની માલિકો તો સુરવીર હુરો હો અને જો ખમાનો કે તો દાદા ખોટ પડે બા છોડ્યો ખમા મારી નાઈત દે ખમા બાપા 12 મહિને ચોખા વસ્તુના ખમા કહેતા ખમામાં ખોટ ન પડો પડવા દો ભુવા હું છોડ્યો અગિયારો હું રણ છોડ્યો હું રણ છોડ્યો બીજો બતાવો દે દાદા હું બારોબાર નો રહું હું બારોબાર નો રહું હું નો રહું બારોબાર
એ બુવા લે પેલા નાઈટ ને પૂછો એ બુવા લે નાઈટ ને મજૂર ને નાઈટ એક ફેરા બે ફેરા છે ત્રીજી ફેરા ના પડે લે લેજો છેલ્લી વાર દેવા આવ્યો અરે તમે લીઓ વધાવો એટલે હું વાત કરું તારે વાંધો ઈ વાત કર પછી વધાવો બતાવો લીઓ પછી વાત કરું પહેલી વાત તારી વાત વાંધો ઈ વાત કર પછી બતાવો જો એક બોલ વધાવો મારા નહીં હાથમાં વધાવો જો આમાં નથી જોતો વધાવો દે તાર કે વાત હોય તો દે વધાવો મારા હાથમાં વાત કરવાની કહેતા તો એ વાત કેવી વાત કરે તો આગળ વધો હાલો. કાંઈ વાંધો નહીં બીજાને વાત ચાલ ના અરે ભલું કરે માતાજી આપણે પૈકે લાગવામાં મજા આવે ભાઈ એ હા હા મેલડી મેલાને ભોગવે અને મેલડી ને મેલા ખાય એ હું મેલડી જદી નહીં તલભાર જદી હું મેલી કોઈ દાદા તો રણછોડની કમાઈની મેલડી હોય અને જો ગોહિલ પરિવારની માલિકો આવીને જો ખમાયું ન કરે અને જાવ જાવ મારા ગોહિલ પરિવાર આજે મારા થઈ જાવ અને જો મનની માંગણીઓ પૂરી ન પાડી દઉં તો જગતમાં હું મેરડી ન કહે બા આ મેરડી હા મેળ્યો કે નહીં હપ 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 માથે મેળ્યો અને રણછોડને મારો એક બંધાણો છે બંધાણો સો દાણા હે જો મેળી વાત કરતો હોય તો મારી એનો ઘા ન પડે હવે જો મારી ખરેખર તું વધાવો લઈ ગયો તો તારી વાત તો માનતી જાય કામ પતા કરીએ તો સમજાય રણછોડને બંધાણો શું કરે તારી યાર બંધાણો રણ છોડ્યું લઈ જાવ હે મને લઈ જાવ મને લઈ જાવ હાટું તારી વસ્તી નથી માનતી તને લઈને ક્યાં રાખું વસ્તી અને વસ્તી ને કરો ખમા એટલે ભાઈ વસ્તી હવે તો ઊભું થાવ તમારો બાપ ભાઈજી આવી હવે તો ઊભો થાવ હવે તો ઊભો થાવ પગે લાગો હવે તો કે મારી તું શું કહેવા માંગે છે હવે તો ઊભો થાવ ભણના દીકરો હવે ઊભો થાવ એ મને મેલડી ને દાદા રણછોડની મેલડી આવી હોય અને ખમાનો કે તો જગતમાં મેલડી નો કોઈ બાપ
હવે ભાઈ શું કરવાનું એક વાર અટકાનું ઉકેલી દે ને. અટકેલું ન કરી દે ને તો મારી હું તને કહું કે ના કરે. તાજમ ન કરતો મારે તો આ ભૂવો થાય ને ઈ જોવાનું મારી તું હા મળી ભૂ કરી દે પછી તું કેમ કરી દેશે અને કરી ને તારે સમજાવવાની છે કે એક દોરી હાલે તો તને લઈ આવશું મારી રાજી તઈને ઘૂઘરા બાંધી લેવા જઈ આવશું. બોલી ન બીજું એકે આમ ફરવા ન જોવાય. જો રૂમાટું ડગવા દઉં ને તો મને તે મેરટીને તાજમ ન પડતો આયા મારા ભૂવો થઈ જાવ જોઈએ બધા નીચે એક ખંડિત ન થવા જોઈએ તો માનું કે આ તું ઊભી રહી હોય. પહેલા મારી મેલડી આવી તો રણેશને લેતી આવ ને હાલ ને હા પડકારો કરાવ મારી લડના ભોયરાની દેવી અરે કદી ગાલી ગયો આ બધી લ્યો ને આ બધી. નિરાતે નિરાતે કોણ છો રૂપ તો આવવા જ આવ્યું નથી કાંઈ ખુશી નથી સીધું ધબા ધબી જ બોલાવ્યું કઈ જ દે દઈ જ દે સીધું પૈસા આપણને હા બોલ્યા વગર કઈ નહીં ખબર પડે ડાયરેક્ટ સીધા ક્યાંથી જવાબ દેવા મને એમની જવાબ ના લે ગોડો થાય ને તો ગોવિના બધી વાત ના આવે ભાઈ આખી રાત નહીં 3 મહિના સુધી મોલનું પકો તોય નહીં પાકો એમ ફિંડલું વરે કાઈ નહીં થાય ભાઈનો હાથ તો લ્યો જવાબ દીધા વગર જવાબ નથી કોણ તો દેતું નથી. કોણ એમ કેમ માની લેવું કહી દઉં કોણ હો, શું કોણ? જોડે છે? હાલ જે હોય બોલ હાલ જવાબ દે કોણ છો તું ઈ તો જવાબ દે એમને. હાલ પાડી શ્રાવણ તું તો પૂછ આગળ પૂછ ના તારી કરની માતા પૂછે તને કોણ છો કોણ બોલ મળી બોલ તને ટકોરો ન હોય મારી કંડિયાની કરી નાગણી જો બાપા જાનીએ કોઈ દી તને ભાવથી ભેજી હોય અને તને હવા પર તેલ ને ગોબર ને અને ભાવથી કદાચ તને મુઠ્ઠી કણું કો જમાડો તું આજ રણની દેવી જો ખમાનો કે તો લડેસી તને ખોટ પડે બાપ રાણી દેવી આવતી પણ કેવી બાપ એ માયા રાણ મારું તું માડી માયા રાણ મારું તું માડી બાબા દાનિયાની રે દેવી હું તો લડવી રણેશી આવી
રામદેવ ને હાલ 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 બોલ કે ડાકલા ને ઓલા રમવા માટે આમ નામ જોઈના રમે તો કાઈ બેન નહીં પડે ડાકલે જ રમસ બોલ તો ખરી મળે અમને કઈ ખબર પડે હાલ 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 તો હમણાં માતા બરાબર ને રોકાઈ તમે ઉપર જ ખોટે કરો અટલ લગી ક્યાં બોલ આ નહીં બોલ આ ભાઈ લઈ લ્યો બોલ મારી બોલ તો ખબર પડશે બોલ ઊંચા પીડે હા રાત ટૂંકી પડે હો મારી હા. બોલ બોલ તારી વાત ફટોફટ સાચી હોય નાચ વસે તો કોણ વસ્તીનું સીધું કરવું તું જીવની રેસ તો ભેગું થાય ઊંચું હુઈ નથી રહેવાનું તારે અવળું બોલવાનું હે હાલ બાકી કાઈ ન હોય તો મારો ભાઈ પૈસા લાગી લે કાય હાલ જો નો હું તો પોતે લાગે ઊભું થઈ જાય આ ભાઈ ધોણે લઈ લ્યો લાગ પૈસે બીજું શું હા એમ મને લઈ લ્યો સુદાના બાપાના કદાચ તું ભક્તિનું ધર્મ હો અને તું ખમાનો કે તો જગતની માલિકો તું બાપા દાંડિયાની રાણી દેવીને કહો તમારા કડે કાઢે તો તમારા વડવાની ભજેલી કદાચ તો રણની દેવી હોય એ તો ખમાનો કયો તો રણની દેવી નો જવાબ આપ ઓશિયારા બનાવતી તારી દુબરી વસ્તુને શેતરતી હો જે બીજા કદાચ શેતરું તો તું મને બાપા ધાનિયાની મને રણની દેવીને ખોર લગાવો દાણા તમને દઈ દઈશું બધું કમ્પ્લીટ કરી દઈશું ભાઈ આ બીજી ફેરા બે બરાબર નાઈટ પેલા તમારે કરીએ તો પૂછો ભાઈ કદાચ ભૂવો થાય તો તમને બધાને મંજૂર છે ભૂવો થાય બધાને મંજૂર હા ભાઈ આ બીજી આ ભાઈ ભૂવો થાય તો હવે વસ્તીને મંજૂર છે ને હાથ અદર કરો આલો મંજૂર હોય તો હંડે હાથ અદર કરો નાઈટ ઉપર આંગળી અડાડતા નથી નાઈટ ગમે તે બટકાઈને વયા ગયા ભૂવો કોઈ આંગળી નો કર્યા જોઈને હું રણની દેવી ગઈ કમા મારી કર્યા કમા પૂરા દાણે નહીં હલાવે કોઈ કર્યા ગમે તે ભૂવો થાય એની આ કાલે એને તકલીફ ન પડે કોઈને તકલીફ ન પડે આના કદાચ બધા આવી જાય પણ નિશાને ઉતરવું જોઈએ ને બરાબર દાખલે કબૂલ નિશાને ઉતરે ત્યારે માનવાનું વચન વધાવવા તારી આપણે બોલાવી મેળી બોલે કે વાય હું પૂરો આપી દે હા બરાબર હવે મેળી હું પૂરો રોકવા ખાતો નથી અત્યારે એમ કે આટલા વર્ષથી ક્યાં તમને પૂછને કોઈ ખબર આ તમારો તરુણની દીકરો બાધા કે ને દિનોભાઈ સાથે ગામમાં સાથે
હવે મરી તારે આવવું પડે બહાર થી બાપુ કાલ હવાર પછી માટલા જોઈશે આપણે જેવી રીતે રમકડું નથી અમારા પાસે. હા એ તો બરાબર ભૂવા થાવ એટલે ઝીણું થઈને રહેવું પડશે કાલ હવાર જાણે હવાર આવડે છોકરાનું સાંભળવાનો વારો આવશે પછી મળી પછી તાર કાલ હવાર ન કહેશે કે નાઈટ મને પૂરો કરી એલા ભાઈ હવે બીજા હોય ને હાલો ભાઈ હજી મેળીની વાત આ હાલે છે એ હાલવા દીધી તો વાત કરી પેલા આ 15 વર્ષ પહેલાની વાત જો હું મેળડી રામ લાયા મને બેહાડી માનવતિયા નો તો સમજે માતા કુમારી મેળડી ભંગિયાની છે તેરે કે ભંગિયાની છે તેરે ભૂવાને સાબિત કરો માં લાઈન ફાટી ભાગી જતા આ એને નાખે મેળી વગાવો નાખ સવાર લગી માંગ્યા રાખો દાડો કદી થાય તો કહીજો વાત કરાવો અને વાત કહીજો કોઈને પેટમાં પાપ નથી હોતો માન્ય નથી રાખતા તમે કોઈની વાત આવી હતી તારી પાસે અમે માતાજીનો સાબિત કરી દે તારે મેં તને કીધું તું એને મને કીધું ઈ મૂકીને સાબિત આવતો કર. રહ્યો કઈ મેળડી છે કોને બેહાડી શું કેમ બેહાડી એ માનતા કોઈ મનમાં માનવું હોય મારે આવીને ખુલાવીને કયો મેં તો કાયદેસર કીધું જ તું બરોબર કે ભાઈ હું ભૂવો છું તું કેસ મને ના નથી કહેતો કીધી તારે પાછી ભૂવા પણ મારો એકલો હું હાલે પછી કે કોલો કે ઓલાના પેટમાં પાપ છે પેલા કેના પેટમાં પાપ છે ઈ તો જો હું ભંગિયાની નહીં આરું બધાને કરી આપતા ફૂલે ફેરવવાનું હોય ને તો એ વસ્તુનો આ પ્રોબ્લેમ સોલ્વ કરો હમણાં ભૂવો થઈ જાય 1 કલાક પણ હવારે દાણા ખતમ થઈ ગયો બાકી આવે મોહન આપી જાઓ અમને કહો મોહન બાપ પડ્યું બાપાની મેળી અહીંયા ફરી રામભાઈ ઘરે આઠ જણા સાક્ષી તો મને ઉડાડી દીધું છોકરો છો એટલે મોહન અમે કઈસી નાખી કરી આપતા પેટમાં પાપ છે કરી આપતા મારો કવી પાપ હોય કરી આવી એ ભુવા તારા રે બેડી મને આ મારી દાણો એક મેળી નથી જીતલા મને કીધું તું રામલાની વસ્તી ના ફૂલે કે નો પહેરું તો હું મેળડી મટી જા ઉભા થઈ તો કર્યા તો શું રસ્તો કાઢો પણ એને પૂછો ને જેને છોકરો દીધો 20 વર્ષનો થયો એને પૂછો ને આ કેનો દીધેલો છે એને પૂછો અને એને દાણા લ્યો અને તેરે આ ભુવાઈ નથી માન્યો ને એનો બાપઈ નથી માન્યો ઈ જો અને એને બે માંથી એકને નહીં જે જે તમે હીરાભાઈ ના ઘરે ખાટલામાં મારી એક વાત સાંભળી લે હું તમે નથી માન્યા ભાઈ વાત સાંભળવું કઈ મેળી ઉગાવો કયો મને સાંભળે ને અહીંયા વાતો કરો મેળી ઉગાવો કયો વાતમાં તમે દાણા લ્યો એક દાણો તમારું એક હાલ છે એ ભુવા એક હાલ છે એ ભુવા તમે હું આવી દરિયા કોક તું બતાઈ મારી સાંભળો તો હવે હું કરવાનું કયો મને તું હતો ને રાજી થઈને કીએ એમ કરવાનું અને અહીંયા દાણા દીએ તો એમને નહીં માન લેવાનું અહીંયા દાણા દીએ તો તું ના ભુવા મને 20 વર્ષ છોકરો થઈ ગયો હવે આટલું તો સબૂત છે તો પછી દાણા તમે પણ સબૂત હું કહું છું તમે ઈ કેને દીધો ઈ કયો કેની માનતા એ દીધો ઈ કયો એટલે એને મનમાં ગરગરો હોય તો નીકળી જાય ને એને સંતોષ થઈ જાય ને કે આ કેને દીકરો દીધો આ તરુણીઓ રહ્યો ઈ કેને દીધો ઈ કયો એટલે પછી નો નીકળે દીદી તું ભૂલી ગયો મને નથી કેતા કોઈ હાથી વાત તો કા આટા લગી ધૂળતા કાઢવાનું કેમ ગયું કાંતિલો ભૂલી ગયો મને મને ફરક પડે સત્ય વાત આવે એટલે
અને હવાર સુધી દાણા નાખો એટલે ઠંડી થાય તો તમે કયો એટલે એટલા થાય. મને કાંતીડો ભૂલી ગયો હે. એ મારી હવે બધા ભૂલી ગયા હવે તારે કર તું કર હવે. ખમાન કર તારે કરવાનું. તમે દ્યો એ છોકરાના દાણા લ્યો. એ છોકરો દીધો મેને દીધો લ્યો તમે તમારા દાણા. અને મંત્રી બધા ભુવારીઓની સાક્ષી તું મેલડી નો દીધેલો. કાંતીડા મને છેતરી ગયો હવે. છેતરી ગયો હવે. આદિત્ય તું ભૂલી ગયો. અમારી એને માફ કરી દે ભૂલી ગયા. તમને વાત કરીને ભગવાનની નો બરાબર 20 વરા થઈ જાય. હું મેલડી હે. તમે ત્યાં જઈને તારી માનતા બાકી બીજી વાત કરો. આ ધોણી કેનો એમ નમ કહો. આ તઈને ભેગા જઈને નારિયેલ મૂકીને આવતા રહી આઠ. આ તઈને આ એક બેન થાય પૂછો મૂકી બુઆ બુઆ ઈ તો વખતી હતી. મારી ભાભી એ મારી ભાભી કંડોમ કરીને ગયા મૂકી કે મારી ભાભી અમે તઈને હવે આ યાદી પર પૂછો તો નારિયેલ આજે પણ આઠ નથી નારિયેલ બુઆ આઠ નથી નારિયેલ તું તો અમે ભૂલ કરી ગયા બેઠી છો બતાવી રાજી છે એક બતાવો નહીં દે અને અમારો પૂરો થઈ જાય ત્યાં લગી તું મજા કરાય ભેગી રેન કરાવી બધા રાજી હોય આ તાતા નસવાઈ કોઈ નાખે કરિયાત આમ છે એમ નથી કરિયાત અમે કો કરિયાત વાત કરે ને તો એની વાત સાચી હોય ને મારી હવે આમ કર હવે. ખોટી હોય તેને ફરી વાર મૂકી દીયો ફરી જા ભાઈ સત્ય હોય કોઈ બી આવું છોકરું રાખવું પડે એ વાત તો તોડ તો કરવો જોઈએ ને તો પડે ને ફરી જા ઉપલા તું પાવલી વાપરને મુઠી નો દો તો હું મેલડી નો કરાય ઉપલા હું માં કવાઈ મેલડી ઉપલા દાણા લ્યો અને દાણા કરિયાત એક બતાવો દઈ જા હું રાજી થઈને ત્રણેશી નો ફો કરાવી દઉં ભેગી રહી વધાવો તો દઈ જાઓ પણ તું મને ઓળખી નો આવી બુઆ તમે આવી હું તો ઓળખી ગયો છું બધાને તમે આવ્યો તો પણ હું એકલો મારા તીર નથી પગતા પાછો પડું હું એકલો મેલડી હો હું મેલડી કરી ને વાકી નો વાળી દો તો હું મેલડી અઘરું ભાઈ વાત કરો ને હવે વધાવો દો અમારી દેવ છે વધાવો નાખ મળે રમત પછી હાલો આમ થઈ જાય ને ભાઈ કરો માં ને મેરી હોય ગમે તે વસ્તુ હોય બરોબર બરોબર બાકી એ ભાઈ વધાવો દે મિનિટ 5 આ નથી હાલો મેળી નથી તો આ બતાવો દે ને બા પેલે પૂછો હવરી ડબરી છે પૂછો હવરી આ મારો બતાવો દે પેલા એને લેવો દે બોલ્યો તો ભંગિયાની મેલડી હવે કરીએ છે ને કરીએ થમું જોઈને જો હરકું આવતું હોય બા ટોકર એ મારી દાડે કર્યા થમું જેવું હવે જે બધું જવા દે અને ખમા કર દે ખમા કર દે કર્યા આમાં કરી કરીને બોલ હવે બા ખમા ખમા નવ છે ને એ તા ખમા બોલો નો બા એ માલ ભાઈ હવે મારી પેલા એકદમ સાફ કરી લઈ લ્યો તમે જે ને એક સાઈડ તમારી વાત થઈ ગઈ પણ આમાં હું આ બધું આથી બધું ભલે વાંધો નહીં રાખો તમે પાટ ઉપર રાખો એ જો
મેલડી અહીંયા તમારા મંદિરની અંદર રામજી અકાએ બેહેડા હોય રણછોડ બાપાની મેલડી બરોબર અમે માની છીએ નથી માનતો નહીં પણ મારી વાત પૂરી સાંભળજો મળી પૈકે લાગીને તને કહી દીધું. હવે આ છેલ્લી ફેરે ને પહેલી ફેરે એક જ વાત આ કરિયાતને એમ થાય કે અમારું મેલડી કામ કરે છે તો તને દીવો દીવેટ નારિયેળ જે કરે એમાં માની લીજીએ અને અમારો એક આ રણેશીનો ભૂવો કરવો છે ને મારી ભેગી રહી અને તું આટલું સારું કામ કરાવી દે ને એ બુઆ પાવલી વાપરો મુઠ્ઠી નો આપું હું મેલડી નો કહેવાયો આ તો બોલો હા લ્યો દાડા તારો ભૂવો માંગે તારી પાસે દે ને વધાવો દે અને ગણતરીના દાણા બોલો દાણા ગણતરીના બોલો માંગો એને દેવા આપણે ક્યાં દેવા આપણે કઈ હા ઈ જ છે. બરોબર છે વધાવો નાખી દે કેટલા જોઈએ? ધીમે ધીમે ગણો ને કઈ જુદી વાત બોલતા નહીં સમજમાં છે કે બોલતા હાલ જો ખરેખર મારો રણછોડ બાપાની લેટે રમી હોય ને તો બાકી દે આ ઉગાડો મારા ભેગ બે હુકમ જ બે હુકમ એમાં 15-17 જાય છે એક જ દો એક બે ઓગણી કહી દી હે ઓગણી એક જાય એક બી એક જ વધાવો તારો હાથો મારી વધાવો ભાંગ્યો નથી તારો એમ તો આ પણ ઈ તો મેરડી ધૂણે છે ને ઈ તો મેરડી ધૂણે છે ને એમ કહું છું ઈ ધૂણે છે કોણ ધૂણે પણ ઊભો થઈને એટલું તો કયો કે ભાઈ કદાચ આપણો ભૂવો થઈ જશે તો જે કઈ છે ને કરી દે તમારે તો બોલો કોણ ના પાડે છે હું એમ કહું છું પણ તો એને દાણા ભાકોમ શું કઈ તકલીફ પડે પેલા ઈ દાણા દઈ દે ને કહી દે આટલા પછી કરીએ છીએ બધું ત્રણ ફેર પહેલી ફેર 15-17 બોલી પછી ઓગણી બોલી કાંઈ વાંધો નહીં હું એમ કહું છું એને નો ભાઈકો ને તો વાત પૂરી થઈ ગઈ બોલી જાય અને પરફેક્ટ થાય હું મેરડી હોવાનો ચોરિયાની મેરડી માથો તમારી મેરડી ભૂવાઈ નારાજ થઈ ગયા પછી સમજી લેજો બાય બેઠા છીએ ભૂવો ઉભો થઈ જાય ગાડી તું હાલ ને જો ભૂવો કરી દીધી તો આ વધાવો દઈ દે હાલ મેલડી બરાબર ને એટલે આગળ હાલે બધું બોલ કે તમે શાંતિ રાખો ને લેમડી આ સમય ચાલો ટેમ આવ્યો પણ જોજે હો જદી કે જાણ જા એ હેઠો બી તેરી અગર ક્યાં કરું જદી વેણ જાય જદી વેણ નો વટા બુજાવા દઉં આજા ગોહી પરિવારની માલિકો મેલડી કદાચ ભેગી રેન કદાચ ઝુક ન થમાવી દઉં તો મને બાપા રસોડિયાની દેવીને મને મેલડીને મને ખોટ લાગી દે મારી કંડિયાની કરી લાગણી સ્ટેજ ઉપર આવતા જોજે હો આજે જો વગર ખોલશો આવા દે પૂરેપૂરી આવા
કોણ છે ત્રણ કેટલા બોલ તારું ભાઈખું ભોય ન પડવું જોઈએ મળે. હા લાલ બોલ. અત્યારે મળે દીકરા કદાચ જો બોલનો તોલ કરી ન દેખાડું અને આ ભગવાનની જગત ઉપર દીકરા લાલ વાવતો ન સમાવું તો જગતની માલિકો મને મેળવીને ખોટ લાગે બાપ. જગતની માલિકો હું ગાડું ધર્મ મેળવી ન કોઈ બાપ. અલમારી કોણ હાલ 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 બોલ ભાંગે તો પછી નો લેતો થતું નથી મારા ભાઈ હમણાં લગી લગતા નહીં કરે તમારે શું બચવાનું લોઢામે લોઢું ટકરાવું નો જાજો મેળી તો વાત કર હાલ કોણ મૂંગી લાગે માતા. હવે તો મેરડીની વાતે વસ્તી એગ્રી થઈ ગઈ મારી બધું કમ્પ્લીટ છે આપણે હવે તાર કે કઈ દેવું પડે અને આ ટાણે જો તારો કણ ભાંગે તો વસ્તીને નાચને નું ભૂલ ક્યાં રહેવાનું રાત જાય માડી આ તારું સાપુ નો ફરે હાલ માડી બોલ ને નંબર બોલ બોલ કરે તો વૈરા દી હે વૈરા દી તો કાલ હવે તો બે દે શું જગન કર બોલ ને અમે હામ એમ નહીં હે બે ને તું શું કર જગન પૈકી લાગી ઊભા થઈ જાય નો બોલવા દે ને એક ગાય તમ તો દાણા દઈ દે એટલે કામ પતે હજી કરીએ તો 25% નથી આવ્યા હજી ભૂવા બાકી છે. હા તો ઈ જ ને એટલે આમ હવે ઈ તો માતાની પાસે તો આ ભૂવા કરવા પંચના ભૂવા હોય આવો ઈ બોલો મેળવી તો હા બોલ્યા વગર કઈ નહીં થાય. શંકા મારો ને થોડા હું તો મરતો ત્યાં બેઠી હતી એટલે કરિયા ત્યાં ગઈ તે હવે જવાબ દેવાનો હે વર્ષોથી બેટી પર જવાબ હવે દેવાનો હે હવે દેનો જવાબ અત્યારે મળી ગાણા નથી ગાવા. એવું કોમ્પિયન પકડી રાખી નો હાલે બાકી અત્યારે જવાબ આ રણસિંહ નો ભૂવો કરવો એનું કર મળી તારું થાકી હશે તો કરશે. તારી પકડવાનું નથી આવતું તારે જવાબ દેવાનો આવે એમ ખોટી આગળ પર નહીં બે મેળવે હા કે હોય એમ મેદાનમાં જવાબ દિયો પરમાણ વગરનું કાંઈ નથી તમે ગમે તે નાખી રાયડું નાખશો તો કોઈ મારવાનું નથી. નો કહેવાય